પટ્ટો રિન્યુ કરી દો. આ રિન્યુ કરી દીધો તો ચાઇનીઝ લસણ તો આવી ગયું યાર્ડમાં. તો તમે ક્યાં હોતા હતા બાપુ? અલ્પેશભાઈએ તમારો સિક્કી ચોકીદાર તરીકેનો રિન્યુ કરી દીધો હતો. આ બધી વાતો છે, બોગસ પ્રચાર છે, લોકોમાં ભય ફેલાવવા માટેનું એક બીજું કાવતરું કર્યું મિત્રો કે સોશિયલ મીડિયામાં, યુટ્યુબના મીડિયાના માધ્યમથી જે બધા મીડિયાઓએ હોવા કરી મૂકી. ગણેશ ગોંડલ અને ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગણેશ ગોંડલનું ગોઠવાઈ ગયું છે. ગણેશ ગોંડલની રાજકીય લોન્ચિંગ કર્યું છે. મિત્રો, તમે આટલા બધા મોટા માણસ છો, તમે ગુજરાત સરકારનું સંચાલન કરો છો, તમે ધારાસભ્ય છો, તમારો પરિવાર આખા તાલુકાનું સંચાલન કરી શકતા હોય અને તમે આવી નાની ચૂંટણી લડવાને બદલે આવતી આરડીસી બેંકની ચૂંટણી આવે છે, લડજો ને. આરડીસી બેંકની ચૂંટણી લડજો. તમે ખેડૂત પણ છો, મંડળીના સભ્ય પણ છો, બધું છો કે જે આરડીસી બેંકની ચૂંટણી લડી શકાય એવી તમામ લાયકાત તમે ધરાવો છો. માટે ગોબેજ પ્રચાર કરવો, ભયનું વાતાવરણ ઉભું કરવું, જેલમાંથી ચૂંટણી લડે છે એવો સોશિયલ મીડિયામાં પ્રચાર કરીને લોકોને એક ભયનું વાતાવરણ ઉભું કરવું, એ હું કહું છું કે ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડે કે દાઉદ પાકિસ્તાનથી ચૂંટણી લડે, ગોંડલની પ્રજાને કોઈ ફેર પડવાનો નથી ભાઈ. અને એને છૂટીને ચૂંટણી લડવાની છૂટ છે, અંદરથી ચૂંટણી લડવાની છૂટ છે અને પિતાશ્રીને પણ ચૂંટણી લડવાની છૂટ હતી. અને ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકરોનું કોઈ ભાવ પૂછતું નહોતું. જે રાજકીય જીવડા કહેવાય ને, ઉપદ્રવી જીવડા, ખેસ પહેરીને ગામમાં આટા મારતા હોય, જેનો કોઈ ભાવ પૂછતો ન હોય, એ લોકોને બંગલેથી ફોન આવવા માંડ્યા, યાર્ડેથી ફોન આવવા માંડ્યા, બેંકેથી ફોન આવવા માંડ્યા. ફોન પૂછવા બધાના કે તમારે લોકોના ભાવ પૂજાણા. આ લોકો ઉમેદવારી કરે છે ત્યારે તમારા લોકોના ભાવ પૂજાણા. આ સ્થિતિમાં ગોંડલ નાગરિક બેંકનો 5 વર્ષનો આપણો એમનો રિપોર્ટ કાર્ડ એમની પાસે માંગવાનો છે કે 5 વર્ષમાં તમે કેટલા કૌભાંડો કર્યા, કેટલા લોકોને નોકરીમાં આપી. તમે 15 લોકોને નોકરીમાં આપી, એમાંથી 10 જણા તો તમારા એકના પરિવારને તમે નોકરી આપી. કયો ગોંડલનો સામાન્ય માણસને નોકરી આપી? કયો ગોંડલના ગરીબ માણસ કે જે ખરેખર જરૂરિયાતવાળો હોય, કે જે ભણેલ ગણેલ હોય એને નોકરી મળી? કે કયો ગોંડલનો ભાજપના કાર્યકરોને નોકરી મળી? આ બાબત લોકો જાણે છે, પરંતુ ભયનું વાતાવરણ એટલું બધું ઉભું કર્યું છે. એ ગોબેજ પ્રચારના મહારથી અશોકભાઈ પીપળિયાએ મને ગામમાં એટલો ભોગવ્યો કે અમે તો આ બેંક યતીશભાઈને દઈ દેવા માંગીએ છીએ, પણ એ માનતા નથી. આખા ગામમાં દુકાને જઈ મારા તમામ સંબંધીઓ, રિલેટિવો બધાની પાસે જઈને એને વાત કરી કે અમે તો આ બેંક એમને આપવા માંગી છીએ, તો એ આવતા નથી. એવા એક અંગત સંબંધીએ મને કીધું કે ભાઈ આ વાત છે, તમે અશોકભાઈને મળો તો ખરા. એટલે મેં મળીએ, એમાં શું છે? અશોકભાઈને મેં મળ્યા. અશોકભાઈને કીધું, આ તમે કહો છો કે આ બેંક તમને દઈ દેવી છે, એ વાત સાચી છે એમ તમે કીધું? એટલે અશોકભાઈ કે હા, બેંક દઈ દેવી છે, તમે આવી જાઓ, બેસી જાઓ. એટલે મેં કીધું મારે શું કરવાનું? તો મને કે અમે કરીશું, તમારે અહીંયા કરવાનું. એટલે તમે શું કરો છો? એટલે એક્ટિવામાંથી મંજીરા 2 કાઢ્યા, આ મંડો કરવા, એટલે તમને બેંક. આટલું જ કામ મારે કરવાનું છે, તો આ ચૂંટણી મારે નહોતી લડવાની. પરંતુ મિત્રો, આજે નહીં, કાલે નહીં, જે દિવસે મંજીરા અને કીર્તન વાગશે તેથી ભોલાની ચોખટમાં વાગશે, એ સિવાય કોઈ દિવસ ક્યાંય નહીં વાગે. અને તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. નિસંકોચ અમે કહીએ છીએ કે અમારી શક્તિ કદાચ તમારાથી નીચી હશે, અમારી શક્તિ તમારાથી પાખી હશે, પરંતુ ચોક્કસપણે કહીએ છીએ કે લોકોના હૃદયમાં અમારું સ્થાન છે. ભોજપરાની ધરતી ઉપર અમે આવીને એમ કહેતા હોય કે તમારે જો મફત શેર દેવો હોય તો ભોજપરાના એક ઘરને દિયો, અમે સહી કરશું. તમારું અહીંયા વાવેલું છે, તમે અહીં તમારું હોમ ગ્રાઉન્ડ છે, છતાંય અમે એમ કહીએ છીએ કે ભોજપરાની પ્રજાને તમે મફત શેર આપો. તમારા જસદણની પ્રજાને મફત શેર દેવાની શું જરૂર હતી? મિત્રો, આટલી વાત કહું છું. બીજું કે આપણે
એનપીએ કર્યું છે એ પણ હું તમને કહું કે એક વ્યક્તિને 6 કરોડ કે 7 કરોડની લોન આપી, એને આખું વર્ષ દરમિયાન વ્યાજ ન ભર્યું, આખું વર્ષ દરમિયાન વ્યાજ ન ભર્યું. જો એમાં વ્યાજ ન ભરાય તો એનપીએ બહુ હાઈ જતું હતું. એ ભાઈને એનો વ્યાજ ભરવા માટે 60 લાખની લોન આપી. આનો મેં વિરોધ કર્યો છે, આનો વિરોધ કર્યો છે. આજે ગામમાં આખામાં 3 જણા ગજાવે છે કે આ ભાઈ વિરોધ કરે છે, આ ભાઈ વિરોધ કરે. ભાઈ, ગોંડલ નાગરિક બેંક બચાવવી હોય તો વિરોધ કરવો પડે. ગોંડલ નાગરિક બેંકને બચાવવા માટેની સારી વાતમાં તમામમાં વિરોધ થશે. નગરપાલિકાની આજે જે સ્થિતિ છે એ તમે જોઈ રહ્યા છો, સફાઈની જે સ્થિતિ છે તમે જોઈ રહ્યા છો. સફાઈનો કોન્ટ્રાક્ટ જયારે આપવામાં આવ્યો ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો કે જે રીતે સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે એને તમે ડિસ્ટર્બ ન કરો, અને આજે પરિસ્થિતિ શું છે એ તમે જોઈ લીધું. આવી તમામ બાબતમાં 1 લાખ રૂપિયાની આત્મનિર્ભર લોન આપી, એની પાસેથી ચેક લીધા, એની ઉપર ફોજદારી ફરિયાદ કરી. જયારે 6-7 કરોડ રૂપિયાની લોન આપી છે એવા લોકો ઉપર ફોજદારી ફરિયાદ કરવાનું છૂટતું નથી. આ સ્થિતિનું નિર્માણ કર્યું છે. આ સ્થિતિમાં હું તમને એમ કહું કે બાઉભાઈ, તમે યાર્ડ સંભાળો, તમે નગરપાલિકા સંભાળો, તમે જિલ્લા પંચાયત સંભાળો. હજી તમને ટાઈમ ઓછો લાગતો હોય તો નાગરિક બેંકમાં આવો, ખબર પડશે કે કેવી રીતે નાગરિક બેંકનો વહીવટ થઈ શકે. તમે માર્કેટિંગ યાર્ડનો વહીવટ કરવા માટે દુકાનો વેચીને વહીવટ હલાવો છો. તમે 83 લાખ રૂપિયાની 80 લાખ રૂપિયા આવ્યો, એમાં કોઈ તમે મોટી વાત નથી કરી. માર્કેટિંગ યાર્ડની દુકાનની કિંમત જ એટલી છે, કેટલા પૈસા આવવાના, પણ તમે એ દુકાનો વેચીને વહીવટ કરો છો, એ જમીન વેચીને તમે વહીવટ કરો છો. અને જે યાર્ડ આજ દિવસ સુધી આખા ગુજરાતમાં બીજા ક્રમે કે પહેલા ક્રમે હતું, આજ 5મા ક્રમે આવીને ગયું છે. આ એક માત્ર કે તમે યાર્ડને રાજકીય અખાડો બનાવી દીધો, નાગરિક બેંકને રાજકીય અખાડો બનાવી દીધો. નગરપાલિકાની શું સ્થિતિ છે આજે, લોકોમાં ભયનો અને માહોલ ઉભો કરવો એ સિવાયનું બીજું તમારી પાસે કોઈ કારણ નથી. માટે હું ફરીને એક હૃદયથી અપીલ કરું છું કે 15 તારીખે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે. કડવા પટેલ સમાજવાડીમાં આ મતદાન થવાનું છે, અને અમારા 11 ઉમેદવારો ઉગતા સુરતના નિશાન સાથે ઉભા છે. અને 8 સામાન્ય, 2 મહિલાના મત અને 1 SC/ST, એવી રીતે 11 મત આપવાના છે. બીજું કે આત્મનિર્ભર લોનમાં 1 લાખની લોનમાં કોઈ જામીન લેવાના નહોતા, કોઈ ઓલું લેવાનું નહોતું. એની બદલે એમાં ચેક લીધા, એની ઉપર ફોજદારી ફરિયાદો કરી નાના માણસો ઉપર. એ બધી બાબત પણ એમણે આવીને જવાબ દેવો પડશે. અહીંયા આજે કે કાલે એ જાહેર સભા કરે તો એને જવાબ દેવો છો કે જો જવાબ આપો કે જસદણની જુમા મસ્જિદ કોમ્પ્લેક્સનું શું છે સાચી વાત, આ બોર્ડ કોણે માર્યું હતું એનો તમે જવાબ આપો. બીજી વાત કે તમે ધારાસભાની ચૂંટણીમાં કહેતા હતા કે રીબડાવાળા, આજ રીબડાવાળા સંસદની ચૂંટણીમાં ભાજપનો ખેસ પહેરીને ગયા તો તમે કાં ન બોલ્યા? આજ સંસદની ચૂંટણીમાં રીબડાવાળા ભાજપનો ખેસ પહેરીને બેઠા હતા. આ ગોબેલ્સ પ્રચાર કરવાના મહારથીઓ છે. આટલી વાત કરીને હું ફરીને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે 15 તારીખે ઉગતા સૂરજ ઉપર મત આપી અને આખી પેનલને મત આપજો. લોકો અમારી પેનલ અને એની પેનલની સરખામણી કરજો. એની 4 વ્યક્તિની પેનલમાં 65 થી 70 વર્ષના લોકો છે જે તમારી સેવા કરવા અને નાગરિક બેંકનો વિકાસ કરવા નીકળ્યા છે. 65 થી 70 વર્ષની ઉંમરના માણસો આ ડિરેક્ટર તરીકે ઉભા છે. આ લોકો તમારો વિકાસ કરશે, નાગરિક બેંકનો વિકાસ કરશે. જ્યારે અમારી પાસે સંપૂર્ણ ટીમ, એક નવી ટીમ સાથે અમે આવ્યા છીએ, નવી જોમ સાથે લોકોની ઓલી કરશું અને લડાઈ કરીએ છીએ. આ ચૂંટણી જો અમે ન લડતા હોત તો તમારા મત દેવાનો અધિકાર નહોતો. તમારે આ ચૂંટણી બિનહરીફ ચૂંટણી થાય તો તમારો કોઈ ભાવ પૂછવા વાળું નહોતું. આજે લોકોનો ભાવ પૂછાણો હોય, લોકોને બોલાવવાનું થયું હોય કે ગોંડલ નાગરિક બેંકના સભાસદોને ખબર પડી હોય તો આ ચૂંટણી અમે ઉભા છીએ એટલે આ તમને ઓલી મળી છે. બીજું કે મારે ભેટ સોગાદ વિશે વાત કરવી છે કે ભેટ સોગાદ જે ખુરશી આપી, જે બેડશીટ આપી, આજે એનો એક માણસ
બેંકે જઈને કીધું કે આ ખુરશી તૂટી ગઈ, આ બેડશીટની શું હાલત છે. આ બધી બાબત ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત છે નહીં. અને નોકરી કોને આપી છે એનું લિસ્ટ તમારે જોતું હોય તો એ લિસ્ટ પણ મળી જશે. એના નામ પણ એમને પૂછજો કે કોને કોને તમે નોકરી આપી છે. આ સ્થિતિમાં નાગરિક બેંક બચાવવી હોય, નાગરિક બેંકને બેંક ઓફ બાંગ્લાદેશ ન બચાવવી હોય તો અમને મત આપજો. 3 જણાની ટોળકી જે જાન પખાલિયાઓથી ઓળખાય છે, આ 3 જણા મંજીરા પાર્ટીએ ગામ આખામાં એમ કીધું છે કે આને હરાવવાનો છે. આ એક વ્યક્તિને હરાવવાના છે. 11 ભલે ચૂંટાય પણ આ તો આવો જ ન જોઈ. જો મારા રાજકીય કોઈ આકા નથી, ગોંડલની પ્રજા મારી રાજકીય આકા છે, પરંતુ તમારા રાજકીય આકાને પૂછીને આવજો. હું તમને પડકાર ફેંકું છું કે હું ચૂંટણી હારી જઈશ તો હું રાજકારણ મૂકી દઈશ, બાકી તમે 3 જણા રાજકારણ મૂકી દેજો જો તમે હારી જાવ તો. આ પડકાર આકાને પૂછીને સ્વીકારી લેજો કે અમે ચૂંટણી હારી જાઉં તો અમે તમે આ રાજકારણ મૂકી દેવું, બાકી તમે 3 જણા તમારું રાજકારણ મૂકી દેજો. આ પડકાર તમારા આકાને પૂછીને સ્વીકારી લેજો. તમારો જવાબ અમે સાંભળવા તૈયાર છીએ.